ખેતીમાં ક્રાંતિ લાવશે એઆઈ. નીતિન ગડકરીએ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાનો મંત્ર આપ્યો. નાગપુર ખાતે આયોજિત એગ્રો વિઝન પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખેડૂતોને ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવવાની અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું, કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. ગડકરીએ દાવો કર્યો હતો કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે એકર દીઠ થતો ખર્ચ સાવ નહિવત છે, જે સામાન્ય ખેડૂતોને પણ પોસાય તેમ છે. ગડકરીએ પોતાના ખેતરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે એઆઈની મદદથી તેમણે તુવેરના પાકમાં એકર દીઠ 15 ક્વિન્ટલ જેટલું વિક્રમી ઉત્પાદન મેળવ્યું છે. તેમણે સમજાવ્યું હતું કે એઆઈ સેન્સર જમીનમાં રહેલા ભેજ અને પોષક તત્વોની ચોક્કસ માહિતી આપે છે, જેને કારણે પાણી અને ખાતરની બિનજરૂરી બગાડ અટકે છે. શેરડી જેવા પાકમાં પણ આ ટેકનોલોજીથી પાણીનો વપરાશ અડધો થઈ શકે છે. આ માટે એગ્રોવિઝન ફાઉન્ડેશને બારામતીના એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ટ્રસ્ટ સાથે સમજૂતી કરાર કર્યા છે. કેન્દ્રીય મંત્રી ઉમેર્યું હતું કે નાના ખેડૂતો સમૂહમાં આ ટેકનોલોજીનો લાભ લઈ શકે છે, જેથી ખર્ચમાં ઘટાડો થાય. તેમણે ખેતીને માત્ર પરંપરાગત વ્યવસાય તરીકે નહીં, પરંતુ વિજ્ઞાન તરીકે સ્વીકારવા અનુરોધ કર્યો હતો. ગડકરીના મતે પરંપરાગત પદ્ધતિઓ હવે બદલવી પડશે અને ડેટા આધારિત ખેતી જ ભવિષ્યમાં ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ થશે. આ પ્રદર્શનમાં હજારો ખેડૂતોએ ભાગ લીધો હતો અને નવી તકનીકો વિશે જાણકારી મેળવી હતી. इनके मन में ये एप्रीहेंशन है कि ये बड़े किसान धनवान लोगों के छोटे किसान के लिए। पहली बात बता दूं, ये सबसे छोटे से छोटे आधा एकड़ वाले किसान के लिए है। एक आधा एकड़ वाले 50 किसान इकट्ठा हुए, जैसे मैंने 30 एकड़ इकट्ठा किया और उनको एक बनाया, तो वैसे उनको होकर और इसका एकड़ में खर्चा इतना निग्लिजिबल है कि जो एक्चुअली मैं अगर ये बोलने का धारस आप दिखो मत, और मैं बोल रहा हूँ कि जो पर एकड़ खर्चा था 5,000 रुपए, ये करने के बाद वो खर्चा आएगा 3,500 रुपए में, 1,500 रुपए बचत होगी और इसका खर्चा है 500 रुपए, 1,000 रुपए एकड़ सेविंग होगा, खर्चा नहीं है।